પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 187મો દિવસ 7મી જુલાઈ 2025 સોમવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. નામ વગરનો ચોર. એક વખતે એક ભાઈના લગ્ન બહુ ધામધૂમથી થયા. ઘણા બધા મિત્રો, સગા સંબંધીઓ, કુટુંબીજનોને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. ઘણા બધા આવ્યા ને કેટલાક ના પણ આવી શક્યા. પણ મોટા માણસના આ દીકરાનું લગ્ન એટલે બહુ જ ધામધૂમથી આ લગ્ન ઉજવવામાં આવ્યું. જે પત્ની, તેના પિતાએ આ દીકરી જમાઈને ગાડીની ભેટ આપી, બંગલાની ભેટ આપી અને આ લોકો લગ્ન કરીને નવા બંગલામાં રહેવા ગયા. થોડા દિવસો થયા અને ટપાલમાં એક પત્ર મળ્યો અને પત્રમાં લખ્યું હતું કે તમારા લગ્ન જીવન માટે હું શુભેચ્છા પાઠવું છું, પરંતુ માફ કરજો, લગ્નમાં કે રિસેપ્શનમાં હું આવી શક્યો નહીં, પરંતુ મારે તમને ગિફ્ટ આપવી જોઈએ, એટલે 3 દિવસની ટૂર માટેની ટિકિટો મોકલું છું. તમે લગ્ન જીવનનો આશીર્વાદ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા હું પાઠવું છું. અને આ પતિ પત્નીએ વિચાર કર્યો કે લગ્નમાં તો ઘણા બધાને આમંત્રણ આપેલા, ઘણા બધા આવેલાય ખરા અને ઘણા બધા નથી આવ્યા, પણ કોણ નથી આવ્યું ને કોણે મોકલ્યું છે આ પાર્સલ, આ ટપાલ, એ ખબર પડતી નથી. અને વિચાર કર્યો કે ગમે તેણે મોકલ્યું પણ આપણને ગિફ્ટ તો આપી છે, તો આનંદ કરીએ. 3 દિવસ ટિકિટ મોકલી છે એ પ્રમાણે આપણે ફરી આવીએ. ને 3 દિવસ પેલી ટિકિટો મળી, એ ટિકિટોથી તેઓ ફરવા ગયા. 3જો દિવસ પૂરો કરીને જ્યારે ઘરે આવ્યા, ઘરનો દરવાજો ખોલ્યો તો ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી. તિજોરી ખાલી કરેલી, જે નવા દાગીના આપવામાં આવેલા એ દાગીનાના બોક્સ બધા ખાલી હતા. રોકડ રકમ જ્યાં મૂકી હતી એ પણ કશું હતું નહીં. અને ત્યાં તકિયા નીચે એક ચિઠ્ઠી મૂકેલી. તકિયા નીચે ચિઠ્ઠી મૂકી કે તમે 3 દિવસે ફરીને જ્યારે આવશો ત્યારે તમારા ઘરમાં તમે જોશો તો તમારી બધી જ વસ્તુઓ હું ચોરીને લઈ ગયો છું. તમારો શુભેચ્છક, નામ વગરનો ચોર. અને આ પતિ પત્નીને બહુ જ દુઃખ લાગ્યું કે અમે ના ગયા હોત તો સારું, એ ટિકિટો લઈને અમે ફરવા માટે ના ગયા હોત તો સારું, પણ આ ચોરે જે લાલચ આપી ને લાલચ તરફ અમે વળી ગયા. વાલા ભાઈઓ અને બહેનો, યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 10મી કલમ. મારી નાખવા, ચોર ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવતો નથી. ચોર આવે છે ઘરમાં ચોરી કરવા માટે, વસ્તુઓ લઈ જવા માટે, નુકસાન કરવાને માટે ચોર આવે છે. પણ એ શું કહે છે કે હું તમને જીવન મળે અને ભરપૂરીપણાનું જીવન મળે માટે હું આવ્યો છું. ચોર એટલે શૈતાન, એ મારી નાખવા માટે, નાશ કરવા માટે આવ્યો છે, નુકસાન કરવા આવ્યો છે.
પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તો તમને જીવન આપવા આવ્યો છું. શૈતાન ઘણી બધી વખતે આપણને લાલચ આપતો હોય અને એ લાલચ તરફ આપણે વળી જતા હોઈએ તો આગળ જતાં આપણને નુકસાન જ થાય છે. પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવન આપવા આવ્યા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનોમાં સ્થાન આપીએ છીએ તો એ જીવન પ્રભુ ભરપૂરીપણાનું અનંત જીવનનું આશીર્વાદનું સ્થાન બની જાય છે. અને માટે વાલા ભાઈઓ બહેનો, પ્રભુ કહે છે, હું તમને જીવન આપવા માટે આવ્યો છું. ચોર કહે છે, હું તો મારી નાખવા, નાશ કરવા, નુકસાન કરવા, એ જ મારો મતલબ ને એ જ મારો હેતુ છે. પ્રભુ ઈસુનો હેતુ આપણો બચાવ કરવાનો છે. ત્યારે આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આ નવો દિવસ તમે બતાવ્યો, આજનું વચન ને મનન તમે જીવન આપવા આવ્યા છો, પણ શૈતાન નાશ કરવા આવ્યો છે. તો પ્રભુ, અમે તમારા તરફથી મળતું જીવન પ્રાપ્ત કરી લઈએ અને એ માટે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.